હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી આ જે ભરતી છે એક બેન્કિંગ સેક્ટરની ભરતી છે, એટલે કે બેંકનું નામ લઈએ તો એસબીઆઈ। ઓકે, બધાને ખ્યાલ જ હશે। તો આજની આપણી આ જે ભરતી છે એસબીઆઈ રિક્રુટમેન્ટ 2025। ઓકે, એટલે એસબીઆઈની અંદર ગવર્મેન્ટની બેંક છે। ઓકે, બધાને ખ્યાલ જ છે, સૌથી મોટી બેંક ગણાય છે અત્યારે એસબીઆઈ। ઓકે, તો જેની અંદર ક્લાર્ક, એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, પ્યુન, લોન રિકવરી એજન્ટ તથા બ્રાન્ચ મેનેજરની પોસ્ટ। ઓકે, 5 પોસ્ટો ઉપર ભરતી થવાની છે। ખૂબ જ મોટી ભરતી છે। ઓકે, એસબીઆઈની ગવર્મેન્ટ ભરતી છે। ઓકે, લાયકાતની વાત કરીએ માત્ર ને માત્ર 10 પાસ અને 12 પાસ, અને જે બ્રાન્ચ મેનેજરની જે પોસ્ટ છે તેના માટે તમારે ગ્રેજ્યુએશન માગેલું હોવું જરૂરી છે। ઓકે, લાયકાત પણ 10-12 ઉપર છે। આની અંદર તમારે કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં આવશે નહીં મિત્રો। પગારની વાત કરીએ તો 45,000 રૂપિયા તમારો પગાર રહેવાનો છે। ઓકે, તો લાસ્ટ ડેટ ખૂબ જ નજીકમાં છે, એપ્લાય કરી દેજો। આ વિડીયો જોયા પછી તમને કોઈ પણ જાતની ક્વેરી નહીં રહે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લઈશું, જેવી કે તમારા માટે આની અંદર એ લિમિટેશન શું રહેશે, તમને પગાર કેટલો આપવામાં આવશે તથા તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન કઈ પોસ્ટ માટે કેટલી રહેશે। ઓકે, મહત્ત્વની ડેટો કે ક્યારે તમારું શું લાસ્ટ ડેટ કઈ છે, ફોર્મ ભરવાની ચાલુ ક્યારથી થાય છે। ઓકે, તથા તમારું સિલેક્શન પ્રોસિજર શું છે, એ સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોની અંદર લઈ લઈશું, એટલે તમને કોઈ પણ જાતની ક્વેરી નહીં રહે મિત્રો। ઓકે, તો કોમેન્ટમાં જણાવી દેજો કે નેક્સ્ટ તમારે કઈ ભરતી વિશે માહિતી જોઈતી છે, અથવા તો હું કઈ 10 પાસ ઉપર કે 12 પાસ ઉપર કયા ટોપિક પર વિડીયો બનાવું કે ભરતીના, તો એ પણ જણાવી દેજો, જેથી કરીને આપણે વિડીયો બનાવવાની ખબર પડે। ઓકે મિત્રો, તો ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જાય મિત્રો। કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ હંમેશા લાવતા જ રહે છે મિત્રો। તો આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો ચાલુ કરી દઈએ હવે આજનો આપણો વિડીયોની શરૂઆત આપણે બેઝિક માહિતીથી કરીશું, એવી કે ભરતી સંસ્થા છે, પોસ્ટ કઈ છે, શું છે। ઓકે, ત્યારબાદ આપણે ટોટલી જે માહિતી છે સ્ટેપ બાય સ્ટેપ લઈ લઈશું મિત્રો। ઓકે, તો વાત કરીએ ભરતી વિશે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ રિક્રુટમેન્ટ 2025। ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો એસબીઆઈ પોતે છે। ઓકે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। ઓકે, પોસ્ટની નામ કરીએ તો પહેલાં તમને થંબનેલમાં જ મેં જણાવી દીધું છે, પ્યુન છે, ક્લાર્ક છે, એમટીએસ છે। ઓકે, ત્યારબાદ છે લોન રિકવરી એજન્ટ અને છે બ્રાન્ચ મેનેજર તરીકેનું। ઓકે, વિવિધ પોસ્ટો માટે તમારી ભરતી જવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 500+ તમારી આની અંદર પોસ્ટ રહેવાની છે મિત્રો। ખૂબ જ મોટી એવી ભરતી છે। જોબ ટાઈપની વાત કરીએ તો કે ફૂલ ટાઈમ એટલે કે 8 કલાકની તમારી જોબ રહેશે। ઓકે, આની અંદર જે બેંકમાં જેને કામ કર્યું છે અથવા બધાને ખ્યાલ જ હશે। ઓકે, એપ્લાય મોડની વાત કરીએ તો કે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। તમે એપ્લાય કઈ રીતે કરશો એ પણ તમને આ વિડીયોની અંદર જણાવી દઈશ, જે તેનું નોટિફિકેશન છે અને એપ્લાય લિંક પણ છે એ પણ હું તમને જણાવી દઈશ મિત્રો। ઓકે, તો હુ કેન એપ્લાય તો કે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે, એટલે ઇન્ડિયામાંથી કોઈ પણ ખૂણે મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે મિત્રો। તો સૌથી પહેલાં આપણે સેલેરી વિશે વાત કરી લઈએ, તમારો પગાર ધોરણ શું રહેવાનો છે। તો સૌથી પહેલાં આપણે પ્યુનની પગારની વાત કરીએ તો પ્યુનની અંદર તમારે 19,900 રૂપિયા પગાર રહેવાનો છે મિત્રો। ત્યારબાદ છે ક્લાર્ક તરીકેની, જેની અંદર પણ 19,900 રૂપિયા પગાર રહેવાનો છે મિત્રો। ત્યારબાદ છે લોન રિકવરી એજન્ટ જે આવે છે। ઓકે, જે લોન લીધી હોય અને રિકવરી માટેના, તેની અંદર પણ તમારે 19,900 રૂપિયા પગાર રહેવાનો છે મિત્રો। ઓકે, ત્યારબાદ છે બ્રાન્ચ મેનેજરની જે પોસ્ટ, તે સૌથી મોટી ગણાય છે। ઓકે, તેની અંદર 35,000 રૂપિયા તમારો પગાર રહેવાનો છે મિત્રો। મલ્ટીટાસ્કિંગ સ્ટાફની વાત કરીએ તો 18,000 રૂપિયા તમારો એની અંદર પગાર રહેવાનો છે। ઓકે, તો આ વાત હતી સેલેરીની। હવે એના માટે તમારે ક્વોલિફિકેશન શું જોઈશે એ પણ આપણે જોઈ લઈએ। તો પ્યુન માટેની ક્વોલિફિકેશનની વાત કરીએ તો માત્ર ને માત્ર 10 પાસ ઉપર તમારું ક્વોલિફિકેશન રહેશે, એજ્યુકેશન ક્વોલિફિકેશન પ્યુન માટે। ઓકે, ત્યારબાદ ક્લાર્કની વાત કરીએ તો ક્લાર્ક માટે 12 પાસ તમારે ફરજિયાત જોઈશે। ત્યારબાદ છે લોન રિકવરી માટેના જે એજન્ટ આવે છે તેની માટે પણ 12 પાસ તમારે પાસ કરેલો હોવું ફરજિયાત છે મિત્રો। ઓકે, ત્યારબાદ છે બ્રાન્ચ મેનેજરની। ઓકે, જેની અંદર બીકોમ માગેલું છે, બીકોમ ગ્રેજ્યુએશન તમારે આની અંદર જોઈશે। જે 10 પછી જે 11-12 કોમર્સ કરેલું હોવું જોઈશે, અને ત્યારબાદ જે કોલેજ પૂરી કરેલી હોય બીકોમ માટે, એ તમારે આના માટે બ્રાન્ચ મેનેજરની પોસ્ટ માટે ફરજિયાત છે મિત્રો। ઓકે, ત્યારબાદ છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસ, જેની માટે માત્ર 10 પાસ જોઈએ છે। ઓકે, તો આ હતી સેલરી અને એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે। તો આ પોસ્ટ માટે આપણે શું કહેવાય કે ઉંમર મર્યાદા શું છે એ પણ જોઈ લઈએ આપણે। તો એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો પ્યુન માટે મેક્સિમમ 27 વર્ષ, એટલે કે 18 થી 27 વર્ષ તમે આની માટે એલિજિબલ છો। ઓકે, 18 થી 27 વર્ષ એજ લિમિટેશન પ્યુન માટે આપેલી છે। ત્યારબાદ ક્લાર્ક માટે પણ સેમ જ છે, 27 વર્ષની મેક્સિમમ એજ લિમિટેશન રહેશે। ત્યારબાદ છે લોન રિકવરી, જેની માટે પણ 27 વર્ષની તમને શું કહેવાય એજ લિમિટેશન આપેલી છે મિત્રો। ઓકે, ત્યારબાદ વાત કરીએ બ્રાન્ચ મેનેજરની જે પોસ્ટ છે તેના માટે, તો તેની માટે આની અંદર તમારે શું કહેવાય એક્સપિરિયન્સ માગેલો છે, જેથી કરીને 45 વર્ષની તમારે એજ લિમિટેશન આની અંદર આપેલી છે। ઓકે, 18 થી 45 વર્ષની।
ત્યારબાદ છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, જેની અંદર પણ 27 વર્ષની એજ લિમિટેશન આપેલી છે. ઓકે, તો એજ લિમિટેશનમાં તમને ખ્યાલ આવી ગયો છે. ઓકે, છતાં પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 500 રૂપિયા ફી અમારે ફી ભરવાની રહેશે. ત્યારબાદ જે અધર કાસ્ટ છે, SC ST EWS, ઓકે, એમને માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે. પરંતુ જે તમે એક્ઝામ દેશો, ઓકે, જે અમુક પોસ્ટ માટે છે તેના માટે રિફંડેબલ રહેશે, તમને અકાઉન્ટમાં પાછી મળી જશે. ઓકે, તો આની અંદર ખ્યાલ આવી ગયો. વિડીયોમાં આગળ વધીએ. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કઈ રીતે તમારું સિલેક્શન પ્રોસેસ થવાનું છે. તો ઓનલાઈન તમારે સૌથી પહેલાં ફોર્મ ભરવાનું રહેશે. ઓકે, તો તમે સાઇટ ઓપન કરશો, તેની અંદર તમારી બેઝિક માહિતી છે, નામ, સરનેમ વગેરે, જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, પોસ્ટ કઈ એપ્લાય કરવા માગો છો એ બધું ફોર્મ ફિલઅપ કરી દેશો. ત્યારબાદ તમે એપ્લાય કરશો. તો ક્લાર્ક માટે તમારે કોઈ પણ એક્ઝામ નથી, પરંતુ તમારે જે ટાઈપિંગ ટેસ્ટ છે, ઓકે, ક્લાર્ક માટે તમારે ટાઈપિંગ ટેસ્ટ આપવો ફરજિયાત રહેશે મિત્રો. ત્યારબાદ જે લોન રિકવરી છે, ઓકે, તો એની અંદર કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં, પરંતુ જો તમારે એક્સપિરિયન્સ હોય કે ના હોય, ઓકે, એક્સપિરિયન્સ હોય તો તેમને અગ્રિમમાં આપવામાં આવે છે આની અંદર. ઓકે, ફ્રેશર પણ એપ્લાય કરી શકે છે આની અંદર. પ્લસ તમારા માટે બાઇક હોવું ફરજિયાત છે. ઓકે, એના માટે જે પેટ્રોલનો ખર્ચો થાય છે એ તમને બેંક તરફથી મળી જાય છે. ઓકે, લોન રિકવરીની જેને પણ જોબ કરી છે એને ખ્યાલ હશે મિત્રો. ઓકે, ત્યારબાદ બ્રાન્ચ મેનેજરની પોસ્ટ છે. ઓકે, તો બીકોમ કરેલું હોવું જોઈએ, પ્લસ મિનિમમ 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ઓકે, તમારા માટે તો બ્રાન્ચ મેનેજરની નીચેની જે પોસ્ટ આવે છે, ઓકે, એના માટે તમારે 5 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છે. ઓકે, ત્યારબાદ તમે આની અંદર એલિજિબલ છો. ઓકે, બ્રાન્ચ મેનેજર માટે. તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લે કે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ શું રહેવાની છે, તમારે ફોર્મ ક્યારથી ચાલુ થવાના છે. ઓકે, તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થવાના છે, તો 6 મેથી ચાલુ થવાના છે. હાલમાં અત્યારે ફોર્મ ભરવાના ચાલુ નથી, આજે હજુ 2જી તારીખ જ છે. ઓકે, તો અત્યારે ફોર્મ ભરવાના ચાલુ નથી, તો 6 તારીખથી તમારા ફોર્મ ભરવાના ચાલુ થવાના છે. અને લાસ્ટ ડેટની વાત કરી લે મિત્રો, તો લાસ્ટ ડેટ તમારે 15 મે રહેશે. ઓકે, તો અઠવાડિયાનો ટાઈમ આપ્યો છે, ખૂબ જ ટૂંકો સમય છે, એટલે જેમ બને એમ જલ્દી ફોર્મ ભરી દેજો. હજુ તમારે એપ્લાય લિંક છે, શું કે અપકમિંગ વેકન્સી છે આર્યા, એટલે જ્યારે પણ લિંક ખુલશે ત્યારે તરત જ હું ગ્રુપમાં મૂકી દઈશ કે એપ્લાય કરી દો. ઓકે, તો તમે ગ્રુપમાં ના જોડાય આપણે વોટ્સએપ અને ટેલિગ્રામમાં કોઈ પણમાં જેમાં પણ તમે અવેલેબલ હોય એમાં જોઈન થઈ જજો. તો જેવી રીતે તમારે એપ્લાય લિંક ખુલશે એવી રીતે હું ગ્રુપમાં મોકલી દઈશ, એટલે તમે ફોર્મ ભરી શકો છો મિત્રો. ઓકે, આ બધી માહિતી આપણે જોઈ જે SBI રેક્રુટમેન્ટ 2025. ઓકે, SBIની જે ભરતી છે એના માટે આપણે બધી જ માહિતી વાત કરી, જેવી કે પ્યુન માટેની જે પોસ્ટ છે, ક્લાર્ક માટેની છે, ત્યારબાદ જે લોન રિકવરી માટેની છે, MTS માટેની છે અને બ્રાન્ચ મેનેજરની. ઓકે, તો ટોટલ 5 પોસ્ટ છે. આ બધી જ પોસ્ટ માટે આપણે સેપરેટ બનાવી દીધું છે કે કોના માટે સેલેરી કેટલી શું રહેશે, એજ લિમિટેશન શું રહેશે, એજ ક્વોલિફિકેશન શું રહેશે, તથા આના માટે સિલેક્શન પ્રોસેસ પણ શું રહેશે અને ઇમ્પોર્ટન્ટ ડેટ્સ. આ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જાય છે. છતાં પણ તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. તો મળીએ નવા વિડીયો સાથે નવી ભરતીમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. અને આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેજો મિત્રો, કે ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવી છે. તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો બને જ છે બોસ.